પહેલાં જ્યારે આપણે ભણતા હતા ત્યારે તો ઘણી વખત એવું થતું હતું કે 10થના માર્ક્સથી ડિસાઇડ થશે કે તમારે કઈ સ્ટ્રીમમાં જવું, બિકોઝ આપણને એટલો આઈડિયા જ નહોતો, ના કોઈ ગાઈડન્સ મળતું હતું. અને એઝ અ આપણે પણ એવું નહોતા વિચારતા કે આપણે આપણી લાઈફમાં શું ગોલ રાખવા છે. 10th સ્ટાન્ડર્ડ સુધી તો કોઈને ખબર જ નથી હોતી કે લાઈફમાં શું કરીશું. સ્ટ્રીમ ડિસાઇડ થઈ જાય તમારા માર્ક્સ પરથી, અને માર્ક્સ પરથી જ્યારે સ્ટ્રીમ ડિસાઇડ થાય એન્ડ દેન કોલેજ ડિસાઇડ થાય, પેરેન્ટ્સના કહેવાથી ઓકે અહીંયા જાઓ, કોઈ એવો ગોલ નહોતો હોતો આપણો. પણ અત્યારના ટીનેજર્સ એક પોતે એક ગોલ લઈને ચાલતા હોય છે. એ લોકો બહુ જ ક્લિયર હોય છે એમના પાથમાં કે ભાઈ શું કરવું છે અમારે આગળ. તમે એમના માઇન્ડસેટ વિશે શું કહેવા માંગો? આજકાલના છોકરાઓના મગજમાં બધું બહુ જ ક્લિયર હોય છે. એમનું એવું હોય કે બહુ બધી જગ્યા આ લોકો ફરતા હોય, એમને વાતો કરતા હોય અને એમની ક્લેરિટી બહુ સારી હોય. ઘણા બધા છોકરાઓ અમારી પાસે આવે, પહેલાં એવું માનસિકતા હતી કે સારા ટકા આવ્યા છે 10થમાં તો તું સાયન્સ લેજે, થોડા ઓછા છે તો કોમર્સમાં જઈ, સાવ ઓછા છે તો આર્ટ્સ લઈ લો. પણ હું આમાં બિલીવ નથી કરતી. પણ છોકરાઓ બહુ ક્લિયર છે કે મારે શું કરવાનું છે અને મારું લાઈફમાં શું ગોલ છે અને શું વોકેશન અને શું કરિયર મારે બનવાના છે.